પતિની પત્ની મટતી જ નથી, ભલે વેચી દેવાથી કે ત્યાગવાથી કે મનુસ્મૃતિ પાના નંબર 208-46 તો જે પતિ પત્નીનો ધર્મ જાણો, મૃત્યુ પર્યંત સ્ત્રી અને પુરુષે પરસ્પર અવ્યભિચારિક ધર્મ અર્થ કામમાં સાથે જ રહેવું એ સ્ત્રી પુરુષનો પરસ્પર શ્રેષ્ઠ ધર્મ ટૂંકમાં જાણવો. પતિ પત્નીએ કદી વિખૂટ ન પડવું. વિવાહ સંસ્કાર પામેલા સ્ત્રી પુરુષે નિત્ય એવો પ્રયાસ કરવો કે જેથી તેઓ બંને કોઈ પણ ધર્મ અર્થ કામમાં એકબીજાથી વિખૂટા પડી નહીં જાય, અર્થાત હરેક બાબતમાં પરસ્પરને અનુકૂળ જ રહેવું. આ મનુસ્મૃતિ પાના નંબર 214 શ્લોક 101-102 પુરાવો છે. તો લગ્નની પ્રતિજ્ઞામાં પણ સમજાવવામાં આવ્યું છે સતપથી 7 પગથિયામાં કે પતિ પત્ની સાથે રહી ધર્મ અર્થ કામ મોક્ષને લાગતા બધા જે છે ને બંને માણસ સાથે રહીને કરવા. તો જે લગ્નની પ્રતિજ્ઞા મુજબ જે વર્તન કરે તો ક્યારે પતિ પત્નીમાં ઝઘડો નહીં થાય. અને પતિ પત્નીમાં ઝઘડો થાય તો ખાવાની ટેબલની બાજુમાં સતપથી બાંધી રાખવાનું 7 પગથિયાની પ્રતિજ્ઞા. તો પોતપોતાની ફરજ સમજે. સ્ત્રીને ઘરનું કામ કરવું અને પુરુષને ધન કમાવાનું કરવું. સ્ત્રી ગમે એવી હોશિયાર હોય પણ પુરુષ પૂરું ધન ન લાવે તો ગમે એવી હોશિયારી સ્ત્રી હોય તો પણ મૂર્ખમાં ખપી જાય, બારાના કહેવાય. 16 સ્ત્રી હોય છતાં મતલબ પુરુષ ધન પૂરું ના પાડે ઘરમાં તો એ 16 સ્ત્રી 12 જેવી ગણાય. પણ જો પુરુષ મતલબ કે સત્ય ઈમાનદારીથી સત્કર્મથી ધન ઘરમાં લાવે તો એ સ્ત્રી કદાચ 12 હોય ને તો 16 ગણાય. તો ક્યારે પણ પોતાના ધર્મ ન ચૂકવા. સ્ત્રીનો ધર્મ છે ઘરનું રાત રચેલું રાખવું અને ઘરનું કામ કરવું ને પુરુષને ધન કમાવાનું. આ જો બંને માણસ પોતપોતાના ધર્મ સાચવે તો ક્યારેય એકબીજામાં ઝઘડો નહીં થાય.